ગુરુ કૃપાથી, ગ્રંથ કૃપાથી, અને સમજાયા પછી એનો સ્વીકાર કરીને જે જીવે એનું કલ્યાણ તત્ક્ષણ થાય છે. બાકી આપણા ભાગ્યમાં આવેલી જે ભૂમિકા હોય આ નાટકમાં, જે પાત્ર આપણે ભજવવાનું હોય એ નિષ્ઠાથી ભજવી લેવાનું. આ મુરલીધરનું નાટક છે. એમાં પતિ તરીકેની ભૂમિકા મળી હોય, પત્ની તરીકેની ભૂમિકા મળી હોય, મા બાપ તરીકેની ભૂમિકા મળી હોય, સંતાન તરીકેની ભૂમિકા મળી હોય, રાજા તરીકેની ભૂમિકા મળી હોય, પ્રજા તરીકેની, ગુરુ તરીકે, શિષ્ય તરીકે જે રીતની ભૂમિકા મળી હોય એ ભૂમિકાને નિષ્ઠાથી નિભાવી લેવાની. તમારો કિરદાર, તમારું પાત્ર એવું પ્રભાવી રીતે તમારે ભજવવું જોઈએ. તાળીઓ પડે, લોકો યાદ રાખે. આપણા ભાગની ભૂમિકાને આપણે ભજવવા. અને પછી જ્યારે વયા જઈએ, નાટક પૂરું થાય, લોકો યાદ કરે કે હતો એક